મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથને આવકારવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। સરસપુરમાં ત્રિવેદી પરિવાર દ્વારા મામેરાની તૈયારીઓ કરાઈ રહી છે। મામેરામાં સોનાનો હાર, સોનાની વીંટી સહિત મનમોહક શણગાર કરાશે, ત્યારે ભાણેજોને ફળોનો મનોરથ ધરાવવામાં આવશે। ચોખાની બુંદી, પૂરી, શાક ભાવિક ભક્તો માટે તેમજ સાધુ સંતો માટે છેલ્લા 15 વર્ષથી અમે બનાવીએ છીએ। આ ઉપરાંત અમે અમદાવાદમાં વસ્ત્રાપુર અંધજન મંડળ, માનવ મંદિર, મેમનગર કન્યા કેળવણી મંડળ તથા ગયડા ઘરોમાં તથા સિવિલ કેન્સર હોસ્પિટલના દર્દીઓ બી અમે બધાને ટિફિનની વ્યવસ્થા કરેલ છે અને સૌ ભક્તો અમારું સવારના પહોરમાં આવીને એમની જરૂરિયાત મુજબ પ્રસાદ લઈ જાય છે। આ ઉપરાંત અમારી 4 પોળના રહીશો મોટી સાડીવાર, ખાતરીવાર, સલમપોળ, શણગારસરી, નાની સાડીવારના બધા છોકરાઓ આયોજન કરીએ છીએ। દર વર્ષે અમારે આતુરતાથી રાહ જોતા હોઈએ છીએ કે ક્યારે ભગવાન આવે, ભાણેજ આવે અને મામાના ઘરે જમે। પોળના રહીશો તથા સ્વયંસેવકો કોઈ પાછા પડ્યા નથી। ચાલુ વરસાદમાં પણ ભક્તોને અને ભગવાનને જમાડવા માટેની તૈયારીઓ ચાલુ રાખી છે। ભર વરસાદમાં મોહનથાળ, ફૂલવડી, પૂરી બધું ચાલુ રાખ્યું હતું। ઊભા બહેરા હોય તો ઊભા ટેબલ ઉપર પૂરી વણી છે, પણ ભંડારામાં પ્રભુને જમાડવા છે, ભક્તોને જમાડવા છે। એની દિલમાં હરખ છે બધાને કે 12 વર્ષે ભગવાન ક્યારે ફરી પાછા જમવા આવશે।